જે દીકરીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને આખા દેશનું નામ રોશન કર્યું તેણે ડાંગના ડુંગરાઓથી નીકળીને દુનિયાના મેદાન પર ડંકો વગાડ્યો છે। આજે એ જ ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ પોતાના જ વતનમાં પોતાના જ ડાંગના દરબારમાં મહેમાન બનીને બદલે એક સામાન્ય મુલાકાતી બનીને ઊભી છે। કરોડોના ખર્ચે ડાંગ દરબારનો ભવ્ય મેળો યોજાય છે, નેતાઓ આવે છે, અધિકારીઓ આવે છે અને મસ્ત મોટા ખર્ચાઓ થાય છે, પણ સવાલ એ છે કે આદિવાસી સમાજની શાન ગણાતી આ દીકરીને તંત્ર આમંત્રણ આપવાનું કેમ ભૂલી ગયું? અમારા ડાંગના લોકો જે બધા રાહ જોતા હોય કે હોળીનો પર્વ જે ડાંગ દરબાર મેળો જે વર્ષોથી ઉજવવામાં આવી રહ્યું છે અને જે હું પણ દર વર્ષે રાહ જોતી હોઉં કે ક્યારે હું મેળામાં જાઉં અને હું દર વર્ષે આવતી જ હોઉં છું। તો હું આજે આવીને મને ઘણું સારું લાગી રહ્યું છે કે આ રીતે બહુ સરસ મજા આવતી છે। હું ખરીદી કરવા આવી છું। એકચ્યુઅલી ઓપનિંગમાં મને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇન્વિટેશન આપવામાં નહીં આવ્યું, જેથી કરીને હું હાજરી આપી નહીં શકી।